દામિની બહાર જાય છે? બહાર જઉં છું. કેમ? હા, એ પૂછવા આવી હતી કે નાસ્તો કેવો બન્યો હતો. સાચું કહું, મેં ખાતો જ નથી. કેમ? મમ્મી તો કહેતા હતા કે તને બહુ જ ભૂખ લાગી છે, તું વેઇટ કરે છે નાસ્તા માટે. લાગી હતી, પણ તે જે બનાવ્યું હતું ને મમ્મીને એવું થયું કે એ મારે લાયક નથી, એટલે મમ્મીએ મને આપ્યો જ નહીં. છોડ ને બધી વાત, તે શું કામ મને રોકી? હા, બહાર જતી હતી ને? તો એમાં આટલો બધો ગુસ્સો કરવાની ક્યાં જરૂર હતી? ખબર નથી પડતી તને? તું શું કરી લેવાની છે જીવનમાં? કેવી લાગી મારી એક્ટિંગ? ખબર છે મમ્મી જેવી બને છે તું, જરાય સારી એક્ટિંગ નથી કરતી. છી, કોઈ દિવસ કરતી નહીં. સોરી. હવે બોલ, શું કામ હતું? દામિની, એક તો હું આમ પણ અપસેટ છું, એક તો સવારમાં મમ્મી કેટલું બધું બોલ્યા છે મને, ને ઉપરથી તું પણ. કેમ બોલ્યા? શું થયું? મમ્મીનું કહેવાનું એવું છે કે હું ઠોઠ છું, બુદ્ધિ વગરની છું, સેન્સલેસ છું. શું વાંધો છે મારામાં? એક સાચી વાત કહું, આ મમ્મીને કોણ સમજાવે કે માણસને આગળ વધવા માટે છે ને આવડતની જરૂર છે, કોઈ ભણતરની નહીં. જે ભણ્યા હોય ને એ પણ કાંઈ ના કરી શકે, પણ જે ન ભણ્યા હોય એ ક્યાં ક્યાં પહોંચી શકે છે. મને તો ખબર છે, પણ આ મમ્મીને સમજાવતી હોય તો તું. મમ્મી જ્યારે ત્યારે મારી પાછળ પડી જાય છે, અને કંઈ નહીં તો આજે લગ્નની વાત લઈને આવ્યા કે તારા તો હું લગ્ન ક્યારેય કરાવવાની જ નથી. મેં ક્યાં કહ્યું કે મારે લગ્ન કરવા છે? બોલો, તારે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે અને મમ્મી તારા લગ્ન નથી કરાવતા, અને મારે લગ્ન નથી કરવા તો મમ્મી હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે. દામિની, તું એક કામ કર ને, તને તો આ સિલાઈ કામ બહુ સારું ફાવે છે ને, ડિઝાઇનર છે તું તો ક્યારેક મને કંઈક શીખવાડતી હોય તો હું પણ કંઈક કપડાં બનાવું, સારી સારી વસ્તુઓ શીખું. હું છે ને મમ્મી માટે થેલી સીવીશ, પર્સ સીવીશ. પર્સ તો નહીં ફાવે, પણ બીજું કંઈ ટ્રાય કરીશ જેથી કરીને મમ્મી ખુશ થાય. એની કોઈ જરૂર નથી. એના કરતાં તો તું મોડલ બની જા ને. જો મેં તારા માટે છે ને એક મસ્ત વસ્તુ વિચારી છે. એક મિનિટ. મોડલ? શું વાત કરે છે તું? પણ આવી મોડલ હોય ક્યાંય? ના, એ મારાથી નહીં થાય. અરે સાચું કહું છું. અને તારે કે બીજા કોઈ પાસે કામ કરવાનું છે? તારે મારી પાસે કામ કરવાનું છે ને. એકચ્યુઅલમાં છે ને મારા મગજમાં એક દેશી કોન્સેપ્ટ આવ્યો છે અને તને પરફેક્ટ સૂટ થાય એમ છે. દામિની, આપણે ત્યાં સ્ટેજ ઉપર ચડીએ તો આજુબાજુમાં કેટલા લોકો આપણને જોતા હોય. કોઈ નહીં હોય. ફોટોશૂટ કરાવીશું ને. હું જે ડિઝાઇન કરું. કેમેરામેન? હવે હું ડીઓપી કરવા લાગુ તો થાય. ફોટોગ્રાફર બની જાઉં તારા માટે. તારાથી નહીં થાય. હા, તો તું કંઈક કહેતી હતી. તો એ છે ને મેં તારા માટે વિચાર્યું છે. અને આ કંઈક બ્યુટી પાર્લરની વાત કંઈક મારા મન સુધી આવી હતી. આવી છે, બરાબર આવી છે. મને બહુ શોખ છે કે હું બ્યુટી પાર્લરનો કોર્સ કરું, પણ મમ્મીએ ચોખ્ખી ના પાડી કે તારા હાથમાં તો કંઈ હુનર છે જ નહીં, તું શું બ્યુટી પાર્લર બનાવવાની હતી. એટલે મમ્મીની વાત સાંભળીને મેં પણ માંડી વાળ્યું. એવું કંઈ ના હોય, ટેન્શન ના લે. મમ્મીને મનાવવાના છે ને, હું મનાવી લઈશ. મારી વાત એમ પણ ક્યાં ટાળે છે. પાક્કું? પાક્કું. તો પછી એક કામ કરીશું ને, તો ડિઝાઇનર, હું પાર્લરનું કરીશ. આપણે બંને મળીને કામ કરીશું, એટલે મારે લોકોની સામે પણ ના આવવું પડે અને હું ઠોઠ પણ ન કહેવાઉં. એમ પણ તું કંઈ ઠોઠ નથી. અરે બધા માણસના મગજ એક સરખા કામ કરે એવું જરૂરી ક્યાં છે? અને મમ્મીને કોણ સમજાવે? તો હવે સમજવાથી રહ્યા ને, હું સમજાવવાની કોશિશ કરીશ. સમજે તો પાક્કું. ભાઈ તો હવે જતી હતી ક્યાં? બહાર જાઉં છું. આવું છે? ઘરમાં બધા જ કામ પડ્યા છે, કપડાં, વાસણ, કચરા પોતા અને બપોરની રસોઈ પણ. એ ટાઈમે ન થયું ને તો હું તો ગઈ. આ તું છે ને તારી વેલ્યુ ખુદ જ નથી કરતી, બીજા ક્યાંથી કરવાના? કેમ? આ જ્યારે જોઉં ત્યારે બસ ઘરના કામમાં પડી હોય છે. ઘરની બહાર નીકળી છે ક્યારે? ઘર ઘૂસલી? સાચું કહું ને તો ઘરના કામ કરવા એ પણ એક કળા છે. એ બધાને ન આવડતી હોય, અને જેને આવડતી હોય ને એ લોકો વ્યવસ્થિત કામ કરતા હોય ને તો એ કળા પાકી. સાચી વાત છે. જેમ કે મને જ જોઈ લે, મારામાં ક્યાંય કળા છે ને? હા, કપની જગ્યાએ પ્લેટ, પ્લેટની જગ્યાએ બીજું કંઈ, અને ત્યાં જે મૂકવાનું હોય તો નીચે પડ્યું હોય. તું મને આવી રીતે સંભળાવીશ? હવે તારી નાની બેનને સંભળાવીશ તું? સાચે જ મને રોવું આવી જશે. છુટ્ટી થામા, તું અને રડે ક્યારેય નહીં. જતી હોય તો જા, આવે મોડું થાય છે ને. હા, જવું જ છે. કંઈ લાવવાનું છે બહારથી? અત્યારે તો નહીં, કંઈ હશે તો ફોન કરીશ. વાતોમાં છે ને પર્સ લેવાનું એ ભૂલી ગઈ. એક કામ કર. ફોન ક્યાં? ફોન પણ નથી. થઈ ગયું. ચાલ લઈ લઉં. ચાલ, તો ભૂલી જાય તો ભૂલી જાઉં ને, માણસ છું.
હાય, ગુડ મોર્નિંગ. શું હાય? ક્યારની બહાર ઊભી ઊભી અવાજ કરતી હતી. શું કામ? આ અરે, ઉપડેવું છે? ના, વજનદાર છે. પણ બહાર ઊભી ઊભી શું કામ અવાજ કરતી હતી? ઘરે આવી જવાનું ને. મારા ઘરમાં આવવા માટે તારે પરમિશનની જરૂર પડે છે? અરે બેવકૂફ, સેમ ટુ યુ. અહીંયા અંદર ધક્કો ના ખાવો પડે ને એટલે મને લાગ્યું કે બહાર મળી લઉં, પણ તે મને આટલું ચલાવી બોલ. આટલું ચલાવી તો કઈ પતલી નથી પડી ગઈ, અને એમ પણ તું પતલી જ છો, બરાબર? એટલે આમાં કઈ થાય એમ નથી હવે. ખબર છે મને. શું કરતો હતો? હા, એ યાદ આવ્યું. તારા માટે છે ને આ જો એક વેબસાઇટ છે, હું તને બતાવું. મારા માટે વેબસાઇટ છે? એટલે તારા માટે એક વસ્તુ મેં નવી સર્ચ કરી છે. સી, આ ગવર્મેન્ટે છે ને આ બ્યુટિશિયનના અમુક કોર્સ બહાર પાડ્યા છે, એના માટેના ફોર્મ્સ ભરાય છે. આમાં સબસિડી પણ મળે છે, અને આગળ જતાં એ લોકો જ છે ને આપણને સારી સારી ઓફર્સ પણ આપે છે. કોઈ કંપનીમાં પ્લેસમેન્ટ પણ મળી શકે. વેરી ગુડ. પણ ત્યાં સુધી પહોંચવા માટે હું નહીં પહોંચી શકું, સોરી. હા, તો હું ફોર્મ ભરી દઉં ને. ન આવડતું હોય તો બોલ ને. ફોર્મ તું ભરી દઈશ, પણ જવા માટે પરમિશન કોણ લેશે? હવે જો છે ને એ તો તારે જ કરવું પડે, બરાબર છે? હું તારા માટે આટલી મહેનત કરીને રિસર્ચ કરી લાવ્યો, મેં કેટલી તપાસ કરી, આના વિશે મેં બધી જાણકારી લઈ લીધી છે. તો હવે કમસે કમ પરમિશન તો તારે જ લેવી પડશે ને. નહીંતર એના માટે પણ હું આવું તારા મમ્મી પાસે? તો પછી જો અને પરમિશન નહીં આપે રોનક. શું કામ નહીં આપે? કારણ કે મમ્મીનો સ્વભાવ મને ખબર છે. નાની અમથી વાતમાં પણ ટોકી દે છે મને. હા, પણ તું એમને સમજાવ ને કે આ બ્યુટિશિયનનો કોર્સ કરવો એ તારું ડ્રીમ છે. તને પહેલેથી ઈચ્છા હતી ને કે તારે આ પાર્લર લાઈનમાં કંઈક કરવું છે આગળ. તું કહેતી હતી ને, મને તે ઘણી વખત કીધું છે કે જેમ તારી બેનને ફેશન ડિઝાઇનિંગમાં રસ છે, એવી રીતના તને બ્યુટિશિયનમાં રસ છે. તો આ ઓપોર્ચ્યુનિટી છે, અને આ ગવર્મેન્ટ કોર્સ છે, આના વધારે પૈસા પણ નથી હોતા. રોનક, તને ખબર છે ને કે મમ્મી મને ઠોઠ સમજે છે. એમના મતે એવું છે કે મને કોઈ દિવસ કંઈ ખબર પડશે જ નહીં. હું ફક્ત ને ફક્ત બની છું ઘરના કામ કરવા માટે, જે હું રોજ બરાબર કરું છું ને તોય સાંભળું છું. પણ એમને સમજાવ ને કે આમાં કઈ પીએચડી નથી કરવાનું હોતું, મેકઅપ કરવાનું હોય છે, એમાં ભણવાનું તો હોતું નથી ને. મેકઅપ એક આર્ટ છે, કલા. તને શું ખબર હવે કઈ સ્કિન પર કયો સ્કિન ટોન જશે, કયા કલરનું ફાઉન્ડેશન કોને લગાવવાનું, કોના પર કેવો આઈશેડો સારો લાગે ને લિપસ્ટિકના કલર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ બધું છે ને કંપની વાળાએ છે ને આપણને કન્ફ્યુઝ કરવા માટે બનાવ્યું છે, કારણ કે બધા અલગ અલગ શેડ હોય તો તમે 4 શેડ લાવો, બાકી એક પિંક કલરની લિપસ્ટિક વસાવી લો, બધા જ કલર પર ચાલે. તારા ફેસ પર કેટલી મસ્ત લાગે પિંક કલરની. ખોટા મરૂન ને રેડ ને બધું ભેગું, એના કરતા અમારે આવવાનું, જો અમારા વાણંદની દુકાને આવવાનું, એક જ પાવડર એક જ ક્રીમ બધાને ચાલે. બૈરાઓ એવા ના હોય ને, એ બધું વિચારે કે મારો લેંગો પિંક કલરનો છે તો મારી લિપસ્ટિક રેડ કેમ છે, મારો લેંગો બ્લેક છે તો મારી લિપસ્ટિક પિંક કેમ છે. એટલે બ્લેક લેંગ હોય તો બ્લેક લિપસ્ટિક લગાવવાની હોય. એનો પણ એક શેડ આવે. તને શું ખબર પડે શેડમાં? મને તો નથી પડતી, પણ તને જોઈને મને એ ખબર પડે છે કે તને આ વિષય પર કેટલું જ્ઞાન છે અને તને કેટલો રસ છે, એ તારા ફેસ પર દેખાય છે. જ્યારે તું આ વાતો કરે છે ને, તારા ફેસ પર ગ્લો આવે છે. તો પછી અત્યારે મોકો છે, ઉંમર છે, તો આગળ વધને, ઇન્ડિપેન્ડન્ટ બનને. રોનક, ઈચ્છા તો બહુ છે કે જીવનમાં એવું કંઈક જરૂર કરવું છે જેથી કરીને મને પોતાનું જીવન વ્યર્થ ના લાગે. કોઈ પણ વ્યક્તિ હોય, એ કાંઈ પણ કરતો હોય, એ એક જાતની કલા જ છે. જો ને હવે અમે લેડીઝ ઘરના કામ કરી શકીએ, તમે પુરુષો ના કરી શકો. તમે જે કામ કરી શકો એ કદાચ અમે ના કરી શકીએ, તો એ કલા જ કહેવાય ને. જે વ્યક્તિ પોતે કાંઈ પણ કરી શકે છે, એની અંદરની એક કલા જ તો છે. હા, તો હું એ જ કહું છું, એ કલાને બહાર લાવો, દુનિયાને બતાવો કે તમે કેટલા બધા ટેલેન્ટેડ છો, અને તારા મમ્મીને સમજાવો કે તને આમાં રસ છે. નહીતર પછી એક ઉંમર પછી અફસોસ સિવાય કંઈ નહીં કરી શકે. પછી તું ત્યારે વિચારીશ કે કાશ મેં મમ્મીને સમજાવવાની કોશિશ કરી હોત. આ પેલું 3 ઇડિયટના ડાયલોગ જેવું થોડું થઈ ગયું, પણ એવું જ છે કે વાત તો કરવી પડશે ને. સાચી વાત છે તારી, વાત તો મમ્મીને કરવી જ પડશે, પણ વાત કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે ને એ ખબર નથી. હા, પણ સાંભળ ને, તને ઘરના કામ તો બધા ફાવે છે ને? બધા જ. એમાં એવું છે કે ઘરે કોઈ છે નહીં અને કચરા પોતા બાકી છે, તો એક કામ કર. હા, મને કેટલા દિવસથી એવું લાગે છે કે મારે છે ને કોઈના ફેસ પર મેકઅપ કરીને હાથ સાફ કરવો જોઈએ, કારણ કે હમણાં મેકઅપ કરતી નથી. હું મારી મેકઅપની કીટ લઈને આવું ને પછી આપણે બંને મળીએ. રૂક એક મિનિટ, હું મેકઅપ કરીશ તો હું કચરા પોતા કરીશ, મારે બધે જઈને આ જ કરવાનું.
તો કઈ નહીં, હું તને કંઈક નવું કામ આપું ને. હું 1 મિનિટ. નહીં નહીં, તારા માટે ચા હું નહીં બનાવું. પણ ચા તો મેં પી લીધી, હવે તો મારી ઈચ્છા છે કે કોલ્ડ કોફી પીએ, ગરમી બહુ છે ને તો. રોનક, એક કામ કર, તારા મમ્મીનો નંબર આપ અને હું એમને કહું કે પ્લીઝ તમારા દીકરાને અહીંયાથી તમારી પાસે ગામડે બોલાવી લો. અહીંયા આવા સારા લોકોની કોઈ જરૂર નથી અમારે. જો મને ખબર છે કે તારી બનાવેલી કોલ્ડ કોફી છે ને તને પણ ભાવશે, તો બનાવ અને તું પોતે ખુશ થા કે મને કેટલી સારી કોલ્ડ કોફી બનાવતા આવડે છે. કાશ કે હું ગાળો બોલતી હોત. પણ નથી બોલતી ને, તો પછી બીજું ઓપ્શન નથી, તું મને ગાળ આપી નહીં શકે. અને આપીશ ને તો પણ હું સાંભળી નહીં લઉં, બરાબર છે? આની ડેટ ક્યાં સુધીની છે તો કે, એટલે ઘરે જઈને વાત કરવાની. હું તને વોટ્સઅપ કરી દઉં છું ડિટેલ્સ. કોફી બનાવજા અને સારી બનાવજે. ઓ બનાવો એ બનાવ, પીવે તો પી, નહીં તો કાઈ નહીં. હટ. હટ. દામિની ન આવી, મને ફોન કરવા દે પેલા. મમ્મી આવતી હશે, ગાડી ચલાવતી હશે, ખોટો ફોન શું કામ કરો છો? અરે વાહ, શું કામ ખોટો ફોન કરો છો? છોકરાવાળા જોવા આવે છે અને ખાસ એ છોકરો એકલો આવવાનો છે, અને જો ઘરમાં નહીં જોવે તો ખરાબ લાગશે. કેમ એકલો એટલે? એના ફેમિલીમાંથી કોઈ નથી આવતું. આ છોકરી ફોન નથી રિસીવ કરતી. ગાડી ચલાવતી હશે, રહેવા દો ને. તને જો જય શ્રી કૃષ્ણ. બેસો. કઈ આવવામાં તકલીફ નથી પડી ને? બિલકુલ નહીં. હા, મીરા પાણી લઈ આવો. તમે એકલા આવ્યા? હા, એકચ્યુઅલી તમારા અંકલનો ફોન આવ્યો હતો કે ઘરેથી કોઈ આવી શકે એમ નથી, એટલે તમે એકલા જ આવો છો આજે. હા, પણ હવે તો એવું જ છે ને, હા હા મને ગમે પછી આપણે વાત આગળ વધારીએ. હા હા, એકદમ સાચું કહ્યું. આ મારી મોટી દીકરી મીરા. દામિની મારી દીકરી આવે જ છે. ફેશન ડિઝાઇનરનું કર્યું છે. અત્યારે જે 10 દિવસ પહેલાં ફેશન શો ગયો ને આપણે સિટીમાં, એમાં ટોપ કર્યું, એટલે કે ફર્સ્ટ નંબર આવી છે મારી દીકરી. સારું કહેવાય. બહુ જ ટેલેન્ટેડ છે. ના, મીરા શું કરે છે? મીરા કંઈ નહીં, બસ એ અત્યારે ઘર સંભાળે છે. એને આ બધી વસ્તુમાં રસ નથી. એની સગાઈ થઈ ગઈ? ના ના, એને 2-3 છોકરા જોયા હતા પણ પસંદ ન પડ્યા એટલે. અને દામિનીનું એવું છે કે મેં વિચાર્યું કે તમારા અંકલે જે વાત કરી હતી એ પ્રમાણે મારી દીકરી દામિની તમારી સાથે વધારે સેટ થશે. આવતી. હેલો એવરીવન. હા, હાય. ક્યાં રહી ગઈ હતી? કામ હતું થોડું. હા, દામિની મારી દીકરી. આદિત્ય. હેલો દામિની. બેટા, મેં કહ્યું હતું ને, હે આદિત્ય. હા, મેં પણ કહ્યું હતું કે શું ઉતાવળ છે. હા, વિરલભાઈ પટેલનો એકનો એક દીકરો. બહુ સારું નામ છે એના પપ્પાનું. આપણા શહેરના ટોપના બિઝનેસમેન છે. અને આદિત્ય, એને પણ એન્જિનિયરિંગ કર્યું છે અને એના પપ્પાના ફિલ્ડને જ જોઈન કરે છે. અરે વાહ, તમને તો બધી જ ખબર છે, તો હા. મારે કઈ જણાવવાની જરૂર નથી. હા, તમારા અંકલે ઇન્ફોર્મેશન આપી હતી આ બધી, પણ મારી દીકરીને નહોતી ખબર ને. જો કદાચ આજના સમય પ્રમાણે તમારા બે વાત કરવી હોય તો કરી લો. હું ને મારી દીકરી મીરા જઈએ. ના ના, હા, એકચ્યુઅલમાં મારું માનવું એવું છે કે આપણે આપણા પપ્પાના નામથી ઓળખાવી, એની કરતાં તો આપણી પોતાની એક ઓળખ હોવી જોઈએ ને, બરાબર ને? એકદમ સાચી વાત છે, હોવી જ જોઈએ ને. બાય ધ વે, તમને તો ખબર જ હતી ને કે હું જોવા માટે આવું છું. કહ્યું હતું, મમ્મીએ કહ્યું હતું, પણ એ પણ ના કહ્યું કે હું થોડી કામમાં બિઝી હતી. અચ્છા, હા, સારું કહેવાય. કામ તો કરવું જ જોઈએ ને, કામ પહેલા, બાકી બધું પછી. તો પણ મારું કહેવું એમ છે કે જો તમને મારી દીકરી દામિની અને દામિનીને તમે પસંદ હોય તો આપણે આગળ વાત વધારીએ. એટલે કે તમારા મમ્મી પપ્પાને ફોન કરીને વાત કરી લઉં. મીરા સાથે વાત કરી શકો? મીરા સાથે કેમ? હા, કેમ નહીં, શું વાંધો? કદાચ મારા વિશે વાત મીરા સાથે કરવી હશે, હા, કરી શકો છો. હા, સાચી વાત છે. કરી શકો. જા આપણું ઘર બતાવ. અને જો
કંઈ પણ દામિની વિશેની વાત હોય તો તમે મારી સાથે પણ કરી શકો, પણ મીરા એની મોટી બેન છે અને બંને બહેનોનું ભળે છે બહુ, એટલે તમે વાત કરી શકો બિંદાસ. હા હા અચ્છા. આ શું હતું? શું હતું આ? અક્કલ ચાલે છે તને? કાંઈક અક્કલ ચાલે છે? બુદ્ધિનું પ્રદર્શન કર્યું, સમજ નથી પડતી. એ છોકરો તને જોવા આવ્યો છે તો વાંધો નથી, મીરા સાથે વાત કરે તો. અને એને મીરામાં શું એટલો રસ પડ્યો? ભણેલો ગણેલો છે, આટલો હોશિયાર છે, બિઝનેસ ટાઇકૂનનો છોકરો છે, અને મીરા સાથે વાત કરવી છે. અરે રસ પડે કે મઠ્ઠો પડે તમને શું ફરક પડે છે? વાત જ કરવી છે ને કરવા દો ને. પણ બેટા, છોકરો જ્યારે જોવા આવ્યો હોય ને તો જે છોકરીને પસંદ કરતો હોય એની સાથે વાત કરે. પાણી પીઓ, બહારથી આવી છું ને તરસ લાગી છે.